જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 34F. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ જે કંઈ સાક્ષી પુરાવા લખે છે તે પોતાના અનુભવ લખતા હોય છે. તો સમજો કે માતા, પિતા, સૂત, દારા, કુટુંબ, કબીલા આ બધા હેતુથી હેત કરે છે. સૌને સ્વાર્થ તણી અને શ્વાસ તણી સગાઈ છે. આવા નિચોડ અનુભવી પરમાત્માના જ્ઞાની અનુભવ થાય તે જાહેર કરે છે. એટલે હે માનવ, મૂર્ખ ન બનો. આ દેવોએ બનાવેલ દુનિયા છે અને આ દેવોના લોકમાં રોકનાર દેવોના કથાકારનો મોટો ફાળો છે. તે વાત કદાચ આદિ બ્રહ્મ કે અનાદિ બ્રહ્મની વાત ભલે કરતા હોય, પણ આદિ બ્રહ્મને કે અનાદિ બ્રહ્મની તેમને ઓળખાણ હોતી નથી. કથાકારને પ્રેમ ભાવથી સવાલ કરો, પણ ખાસ ધ્યાન રાખજો, વાદ વિવાદ કરવો નહીં, પ્રેમ ભાવથી સવાલ કરવો. જો કે અમારા અનુભવ પ્રમાણે કહીએ છીએ કે હાલ એક પણ કથાકાર અમોને યુટ્યુબમાં આદિ બ્રહ્મની ઓળખાણવાળા લાગતા નથી. તો અનાદિ બ્રહ્મ પરમાત્માની ઓળખાણવાળા તો હોય જ નહીં. પછી તેમાં XYZ બધા જ જીવને કાળના મુખમાં ધકેલનાર તે તેની બોલી થકી ઓળખાય છે. પછી સદગુરુ દેવો યુટ્યુબમાં આવે છે. તો જેટલા યુટ્યુબમાં આવે છે તે XYZ બોલખાણીની ઓળખાણ વગર આંધળા સદગુરુ તો તેની બોલી થકી ઓળખાય છે કે આંધળો જીવને જ્ઞાન આપવા મંડાઈ ગયો છે. અને છતાં પણ પૂછો કે આ પિંડે પિંડ બોલી રહ્યો છે તે બોલખાણીની ઓળખાણ ગુરુજી છે તમને? અને ન હોય તો તેને દેવોના 3 લોકની પાર પહોંચાડનાર સદગુરુ દેવનકા દેવ કેમ કહેવા? તો આનાથી મોટી મૂર્ખાઈ માનવની બીજી કોઈ હોય જ નહીં. માટે હે માનવ, માનવ થઈને મનન કરો. યુટ્યુબમાં સારા રાગ રાગીણી અને સાથે સંગીતથી ગાતા હોય તો તેમાં મનનો આનંદ મળે છે. બાકી પરમાત્માના જ્ઞાનીના નિચોડ છે કે નાદ બુંદનું આત્મકલ્યાણમાં કોઈ ઠેકાણું મળશે નહીં. હે માનવ, 5 તત્વનો આ મનુષ્ય દેહ 3 ગુણ અને માયા અને નિરંજનથી પાર છઠ્ઠી જે નિજ આત્માના ઘરને પામવા મળ્યો છે. અને હા, જરૂર શરીરમાં ગોતવા જશો કે પૃથ્વી લોકના પટમાં ગોતવા જશો તો ગોતવા ગયે નહીં મળે. પણ જો કોઈ ખોજી મળશે તો એક પલમાં તે તેની મોજ હશે તો દર્શન કરાવી શકે છે. માટે હે માનવ, આવા પરમાત્માના જ્ઞાનીના મત છે. તો સાચી વાતને ખોટી વાત કોણ કહી શકે? મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં પણ કહે છે કે હે માનવ, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને હરિના ભજન કેવી રીતે કરવા એ જાણી લ્યો. હે માનવ, જોજો આમને આમ અમૂલ્ય અવસર જતો રહે છે. તો મોડું ન કરશો. માંડે કરીને મનુષ્ય દેહ મળ્યો છે તો એ પ્રભુનું ભજન કરવા મળ્યો છે. તો હે જીવ, જે સત છે એને જાણી લેજો અને અસતને છોડો. ક્યારેય પણ અસત પર ન ચાલતા. ભલે તારી પાસે ધન હોય, તારું જુવાનીનું જોબન સારું હોય અને પરિવાર પણ સારો હોય, છતાં પણ કંઈ જ નથી રહેવાનું. એને જાતા જરીએ પણ વાર નહીં લાગે. એટલે હે માનવ, સત્ય સમજી લે. મનથી અભિમાન ક્યારેય નહીં કરતો. જો અભિમાન કરશો તો 84માં પડશો. હે માનવ, જો તમારે આ ભવસાગરથી પાર ઉતરવું હોય તો સદગુરુનું શરણું લેજો. કેમ કે સત્ય પરમાત્માના જ્ઞાની વગર મુક્તિ ક્યારેય નહીં મળે. પછી ભલે ને તમે 3 લોકનું જ્ઞાન જાણતા હોય, પણ સદગુરુ વિના તરી શકાય નહીં. આપણે સંતોની વાણીમાં સાંભળતા જ હોઈએ છીએ કે આ સદગુરુ પ્રતાપે આ બોલ્યા. તો એ કોણ બોલે છે? તો જે સદગુરુના શિષ્ય હોય એ જ બોલે ને. એ જ એમના ગુરુના ગુણ લગાઈ શકે ને. તું સદગુરુના શરણે રહીને સદા એમને આધીન રહેજો અને જે પ્રમાણે ભજન શીખવે એ રીતે પ્રભુનું ધ્યાન ધરજો. તો સદા પ્રભુનું ધ્યાન ધરતા સદગુરુ પ્રવીણરામ અમર હંમેશા હજુર રહે છે. તો દાસલાલને પ્રવીણરામના સત સાંભળીને સદગુરુના શરણે રહેવાનું કહે છે. જય સદગુરુદેવ. સદગુરુ શરણે જઈને લિયો હરિ ભજન,
જોજે તારો અવસર વીતી જાય છે, વિલંબ ન કરજે. સતગુરુ શરણે જઈને લિયો રી ભજન. માનવ દેહ માંડ કરીને મળે છે, જીવ સતને લેજે વિચારી. અસત પર નહીં ચાલતા, સતગુરુ શરણે જઈને લિયો રી ભજન. તારા ધન જોબન પરિવાર સ્થિર નથી રેવાના, સતગુરુ શરણે જઈને લિયો રી ભજન. એને જાતા ન લાગે વાર, સાચું સમજી લેજે, સદગુરુ શરણે જઈને લિયો રી ભજન. મનયન આત્મયાભિમાન ક્યારે નહીં કરતો, સદગુરુ શરણે જઈને લિયો રી ભજન. જો કરશો અભિમાન તો 84માં પડશો, સદગુરુ શરણે જઈને લિયો રી ભજન. જો તારે ઉતરવું હોય પાર તો ગુરુનું શરણ લેજે, સદા રહો યાદીન ધ્યાન હરિનું ધરજો, સતગુરુ હરિ ભજન. સદા રહો યાદીન ધ્યાન હરિનું ધરજો, હરિ ભજન. ગુરુ પ્રવીણ રામયમ રહે હમેશા હજુર, સત પ્રવીણ રામને સંભાળ, દાસલાલ રહો ગુરુ ચરણે, હરિ ભજન. રામ ભરોસે. તો આ વાણીમાં કે છે કે હે મન, તું વિવેકી ગુરુને વિચાર. સદગુરુ તો પારસ એટલે શુદ્ધ એવા ભમર અગ્નિશમ. એટલે જેમ સોની સોનાને અગ્નિમાં ઓગાળીને અલગ અલગ ઘાટ ઘડે છે, તેમ અમારા સદગુરુ અમને અલગ અલગ રીતે સમજાવીને નજરે નિરખાવે છે કે એક જ પરમાત્માથી અનેક ઘાટ જે આ ત્રણેય લોકમાં દેખાય છે તે એ એકના જ ઘડેલા છે એમ સમજાવે છે. જેમ પારસ લોખંડને સોનું બનાવે છે, તેમ અમારા સદગુરુ લોકાચાર એટલે જગતના જીવને પારસ કનિષ્ઠ અતિ ધારે. એટલે એવા પારસ સદગુરુ સૌથી નાના બનીને લોકાચાર સમજાવીને સુધારે છે. અને કહેવાતા ગુરુઓ શું કહે છે? જેમ ભમરો રટણ લઈને આવે અને મનમાં જાણે કે મારા જેવું કોઈને ગાતા ન આવડે અને મારા રૂપ જેવું કોઈનું રૂપ નથી, અને કપડાના નવા નવા વેશ ધરીને સાધુ સંત બનવાના દેખાવ કરતા જગતમાં મહાન બનતા જગધૂતા અજ્ઞાની જીવના રૂપિયે લીલા લહેર કરે છે, જાણે એમના સિવાય કોઈને કંઈ નથી આવડતું. પાછા એવા નાના બનીને રહેવાના નાટક ભજવતા હોય છે. કનિષ્ઠ પારસ ભમર ગુરુ એટલે જગતમાં નાના બનીને રહેતા ગુરુ ધરતીથી આકાશ સુધીનું એટલે ત્રણેય લોક સુધીનું જ્ઞાન તો સમજાવે જ છે, પણ એથી પર ચોથા લોકનું જ્ઞાન એ પણ કહે છે. તો એવા સદગુરુ હોય એમને સાધુ સંત કહી શકાય. આ તો હાલ કેવું છે, અજ્ઞાની જીવને ભરમાવતા જાય અને પાછા મનના આનંદ કરાવતા જાય અને પાછા પીઠ પાછળ પોતાની જોરિયું ભરતા ફરે. તો હે જીવ, તમે જ કયો કે એમને સંત કેમ કહેવાય? પછી વાણીમાં એવું પણ કહે છે કે મધ્ય પારસ ગુરુ અગ્નિ જોઈ સર્વ તાપ ભગાડે છે.
તો મધ્ય એટલે આ ત્રણેય લોક છે એમાં પૃથ્વી લોક મધ્ય કહેવાય. અને આ મધ્ય લોકમાં જ્યાં જોઈએ ત્યાં જ્વાળા જ સળગે છે, કારણ કે કોઈને સુખ નથી. તો જેમને આ સળગતી જ્વાળામાંથી નીકળવું છે, એમને સત્યજ્ઞાની સદગુરુ જ આ જલતી જ્વાળામાંથી બહાર કાઢી શકે છે. બાકી કોઈ પણ દેવની તાકાત નથી કે આ ત્રણેય લોકથી પાર પહોંચાડી શકે. એટલે પહેલા તો સદગુરુ આપણી અંદર સળગતી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને વિષય વિકારની જ્વાળા કેમ નીકળે એવું ભજન શીખવે છે. અને પછી આ ત્રણેય લોકથી પર ચોથા લોકમાં કેવી રીતે જવું એ ભજન પણ શીખવે છે. અને હા, સદગુરુ ભજન જરૂર શીખવે છે, પણ જો આપણી ભીતર જરા પણ કપટ વૃત્તિ કે અભિમાન કે પછી ગુરુ પ્રત્યે જરા પણ શંકા રહે કે ગુરુનું જરા પણ મનમાં પણ જો બુરું વિચારતો હોય, તો એમને કદાચ ગમે તેટલી ભજન કરવા મહેનત કરાવો તો પણ ભજન ન આવડે એટલે ન જ આવડે. કેમ કે ગુરુ તો જાણતા જ હોય છે કે આપણી અંદર હજુ કેટલી કચાશ રહેલી છે. અને એવું પણ હોય છે કે ભલે ને જીવ લોખંડ જેવો કે પથ્થર જેવો જીવ હોય, પણ જો એમને સદગુરુ પ્રત્યે લાય લાગી જાય તો એવા લોખંડની લાકડી કે પથ્થર સમ જીવને પણ પલટી નાખે. પછી જેમને સદગુરુ પર પૂર્ણ ભાવ લાગી જાય છે, જરા પણ અભિમાન ન રહે, કોઈ વિકાર વૃત્તિ પણ ન રહે. કેમ કે સદગુરુ ગમે તેવી કઠોર પરીક્ષામાં નાખીને પણ એ બધું કઢાવે છે. એટલે સદગુરુના શરણે રહેતા બધી જ વસ્તુ જે ભીતર અને બહાર છે એ બધી જ પલટી જાય છે. એટલે ઉત્તમ પારસ તો અગ્નિથી પણ ઉત્તમ એવા સદગુરુ પ્રવીણરામ છે. કેમ કે આ ઝળહળતી જ્વાળામાં બફાતા જીવને એક પલમાં જ બહાર કાઢે છે. અને આ લોક જે પોતે સગુણ દેહ શરીર ધારણ કરેલ છે, અહીંના જીવોને તો સુધારે, પણ પરલોક એટલે કે અનેક વિસ્તારોમાં એમની વાણીના બોલ સંભળાવીને જીવને સુધારે છે. અને જ્ઞાનની દ્રષ્ટિએ એવો પણ અર્થ થાય છે કે આ લોક એટલે 3 લોકનું જ્ઞાન દેવાનું છે, એમાંથી જીવે નીકળીને પરલોક જે ચોથો લોક છે ત્યાં જીવને સમાવવાનું છે, એ પણ જ્ઞાન ઉચ્ચારીને સંભળાવે છે. એવા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મનિષ્ઠ ઉત્તમ ગુણ ધરાવે છે. તો દાસલાલ એવા ઉત્તમ ગુરુના શરણે રહેતા એમના બધા જ તાપ પાપને બાળીને પરમ તત્વમાં મિલાવ્યા. જય સદગુરુદેવ. મન રે ગુરુ વિવેક વિચારે, પારસ ભમર યજ્ઞ સમ સદગુરુ, વિભિન્ન સ્વરૂપ નિર્ધારે, મન રે ગુરુ વિવેક વિચારે. જેમ પારસ લોખંડને સોનું બનાવે, તેમ સદગુરુએ પારસ કર્યા સારા, મન રે ગુરુ વિવેક વિચારે. લોકાચાર સુધારે લૌકિક, પારસ કનિષ્ઠ યતિ ધારે, મન રે ગુરુ વિવેક વિચારે. ભમરો રટણ લઈ આવે, રૂપ આપની સમાન જારે, મન રે ગુરુ વિવેક વિચારે. કનિષ્ઠ પારસ ભમર ગુરુ કહે, લૌકિક રૂપ ઉચારે, મન રે ગુરુ વિવેક વિચારે. મધ્ય પારસ ગુરુ યજ્ઞ જોઈ, પાપ સર્વે બગાડે, મન રે ગુરુ વિવેક વિચારે. લોખંડની લાકડી પથ્થર સમ વસ્તુઓ, સર્વને પલટી જારે, મન રે ગુરુ વિવેક વિચારે. ઉત્તમ પારસ યજ્ઞથી ઉત્તમ, સદગુરુ પ્રવીણ રામ અમારા, મન રે ગુરુ વિવેક વિચારે. લોક સુધી પરલોક સુધારે, આત્મ જ્ઞાન ઉચારે, મન રે ગુરુ વિવેક વિચારે. પ્રવીણ રામ ઉત્તમ ઉત્તમ સદગુરુ, બ્રહ્મનિષ્ઠ ગુણ સારા, મન રે ગુરુ વિવેક વિચારે.
દાસલાલ યુતમ ગુરુ શરણે પાપ તાપ સર્વ બાળે મન રે ગુરુ વિવેક વિચારે મન રે ગુરુ વિવેક વિચારે રામ ભરોસે. તો આ જ્ઞાન તો અપારું જ્ઞાન છે. એ તો અનુભવ ઉગે તો એમના વચન ઉચ્ચારી શકાય. તો અમારા સદગુરુ અનુભવથી જ પરમાત્માના ઘરની વાણી ઉચ્ચારે છે. કેમ કે ગુરુ તો પરબ્રહ્મ પરમ વિજ્ઞાની હોય છે. એટલે તો એ નિજ બ્રહ્મ ચેતન શબ્દ ઉચ્ચારીને નિજનું ભાન કરતું જ્ઞાન સમજાવે છે. એટલું જ નહીં કે ફક્ત પરમ જ્ઞાન જ કહે છે. આ પ્રકૃતિ બ્રહ્મ જે જડ છે, જે મૂળ અજ્ઞાન છે, એ ત્રણેયને પણ કહીને સંભળાવે છે. કેમ કે નીતિ નિર્લેપ પર પણ પૂર્ણ બ્રહ્મ છે, જે આપોઆપ નિર્મળ નુરા છે. એ તો જે અકથ અતાહ અવિનાશી જ્યાંના છે ત્યાં તે પરબ્રહ્મ શ્વેત પ્રકાશી છે. તો સદગુરુ એ પરબ્રહ્મના અંશ સુચેતી જે પરમાત્માની સાચી નીતિ કહીને પ્રેમ ભાવથી હેતથી ચેતાવે છે અને પ્રકૃતિ બ્રહ્મમાં ભાવ બતાવે અને એ પ્રકૃતિ ભાવમાંથી નિર્દાવે. એટલે પાછા વાળીને પણ પરબ્રહ્મને પરખાવે છે. કર્તા અને અકર્તા એટલે ત્રિલોકીનું જ્ઞાન જે દેવોનું જ્ઞાન દ્વૈત ભાવનું છે, જે કર્તા અને પાછા કહે અકર્તા. એટલે ત્રિલોકી એમના મનની ધારાથી કર્મ કરાવે છે અને પોતે અકર્તા રહે છે. તેમજ પ્રકૃતિ બ્રહ્મમાં સગુણ એટલે સોહમ પુરુષ નિર્ગુણથી તો સગુણ થયો જ છે અને એ પ્રકૃતિ બ્રહ્મમાં સગુણ નિર્ગુણ. એટલે કેમ કે એમને દેહ શરીર તો નથી, એટલે પ્રકૃતિ પણ હોય એમ નથી કીધું, એટલે એમ નથી કહી શકાતું. વિધિ નિષેધ એ પ્રકૃતિમાં હોય છે. તે સદગુરુ બ્રહ્મદ્રષ્ટા એટલે બ્રહ્મને નજરે જોનારા નિજ પ્રેમી કોઈક જ હોય છે. તો સદગુરુ પરમાત્મા આત્મ એક સાર છો, તે આપ સદાય જાણનારા છો અને પ્રકૃતિને હરનારા છો. જેમાં પ્રકૃતિ છે એ મૃગ તૃષ્ણા પાણી એટલે કંઈક ને કંઈક તૃષ્ણા રહેલી હોય જ છે. એમાં જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન નથી હોતું, એટલે પરમાત્માનું જ્ઞાન નથી હોતું. એ અજ્ઞાની છે, પરમાત્માના વિજ્ઞાનને નથી જાણતા અને શુદ્ધ સ્વરૂપ એ તો નિજાનંદ આનંદમાં હોય છે. એમ સદગુરુ પ્રવીણરામ નિર્માયા, એમને કોઈ પણ માયાની નથી પડી. એવા જ્ઞાન દાસલાલને નિશ્ચય કરીને બતાવ્યા. સદગુરુદેવ આ જ્ઞાન રે નિર્વાણ પારા રે અનુભવ યુગતા વચન યુચાયરા આ જ્ઞાન નિર્વાણ પારા રે પરબ્રહ્મ તે પરમ વિજ્ઞાન રે શબ્દ બ્રહ્મ ચેતન નિજ જ્ઞાન આ જ્ઞાન રે નિર્વાણ પારા રે પ્રકૃતિ બ્રહ્મ જડ મૂળ જ્ઞાન રે હવે ત્રણેયના ભાખું જ્ઞાન આ જ્ઞાન રે નિર્વાણ પારા રે નિત નિર્લેપ પર બ્રહ્મ પૂરા રે આપો આપ નિર્મળ નુરાયા હે જ્ઞાન રે નિર્વાણ રે અપારા રે આ કથ યથા થાય અવિનાશી રે છે જ્ઞાના ત્યાં બ્રહ્મ શ્વેત પ્રકાશી રે આ જ્ઞાન રે નિર્વાણ પારા રે પરબ્રહ્મના અંશ સુચેતી
નીતિ ચેતાવે તે હે પ્રકૃતિ બ્રહ્મા ભાવ દેખાડે રે ભાવ દેખાય આપની હૃદાવે હે આ જ્ઞાન રે નિર્વાણ યો પારા રે કરતા અને કરતા ત્રિગુણ રે પ્રકૃતિ બ્રહ્મા સગુણ નિર્ગુણ વિધિ નિષેધ પ્રકૃતિમાં ઓયો રે સદગુરુ બ્રહ્મ દ્રષ્ટા નિજ કોઈ અજ્ઞાન રે નિર્વાણ યો પારા રે એ પરમાત્મ આત્મ એક સારો રે આપ સદાય જાણન હાર્યા જ્ઞાન રે નિર્વાણ યો પારા રે જેમાં પ્રકૃતિ બ્રહ્મની હાણી રે પ્રકૃતિ બ્રહ્મ મૃગ તૃષ્ણા પાણી અજ્ઞાન રે નિર્વાણ યો પારા રે દાન રે અજ્ઞાન વિજ્ઞાન નહીં રે શુદ્ધ સ્વરૂપની જાનંદમાં કહે રે પ્રવીણ રામ કોઈ નિર્માયા દાસલાલ ને નિશ્ચય કરી બતાવ્યા અજ્ઞાન રે નિર્વાણ યો પારા રે રામ ભરોસે. તો શિષ્ય સદગુરુ પ્રવીણરામને વિનંતી કરીને કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારું સ્મરણ કરીને તમને એટલી વિનંતી કરું છું કે જે પ્રગટ છે એમની વાણીનો મારે મન અનુભવ કરાવો. હે પ્રભુ, તમારી પ્રેમ રસ ભીની મીઠી મધુરી એ સુંદર વાણી હોય એ મને આપો. હે પ્રભુજી, હું તો મનથી બધા જ આભૂષણ દૂષણ છોડીને તમારા જ્ઞાન વૈરાગ વખાણું. તમે તો સર્વ ભાષાના સ્વામી, સર્વ વિદ્યાના જ્ઞાની છો. તો હે સદગુરુ પ્રવીણરામ, હે પ્રભુ, એવું હું માગું છું કે એ તમારી જ્ઞાનવાણી પ્રસિદ્ધ પ્રમાણી થાય. એટલે એવું કહેવા માંગે છે કે સદગુરુ કૃપાથી આ બધું શક્ય બને. હે સદગુરુદેવ. સમરો પ્રવીણ રામ તમને પ્રભુ અનુભવ પ્રગટ કરો મને વાણી રે સમરો પ્રવીણ રામ તમને પ્રભુ આપો રસીલી પ્રેમ રસ બીની વાણી સુંદર હોય પ્રભુ તમારી સમરો પ્રવીણ રામ તમને પ્રભુ સર્વ ભૂષણ દૂષણ પર હોર્યા ભક્તિ જ્ઞાન વૈરાગ વખાણું રે તમારો પ્રવીણ રામ તમને પ્રભુ સર્વ રે ભાષાના તમે સો સ્વામી તમે સકળ વિદ્યાના જ્ઞાની રે સમારો પ્રવીણ રામ તમુને પ્રવીણ રામ પ્રભુ એવું માગું વાણી પ્રસિદ્ધ થાય પ્રમાણી રે સમારો પ્રવીણામ તમને પ્રભુ સમારો
પ્રવીણ રામ તમને પ્રભુ રામ ભરોસે. હે માનવ, તું એવા ગુરુજીની મૂરત મનમાં ધાર કે સહજમાં આ ત્રણેય લોકમાંથી તારી મુક્તિ થાય. હે જીવ, તારા ઉરમાં અનેક અવિદ્યા દ્વૈતને પ્રહાર એટલે ભગાવ અને હંમેશા મુક્તિનો સાર લખો. કેમ કે હાલ પૂર્વને એટલે આગલા જન્મમાં સદગુરુ ધારેલ હોવા છતાં છોડી દીધેલા હતા, તો હવે આ જન્મમાં પણ એ જ ઉદાર સદગુરુ નવા સ્વરૂપે પ્રગટ થયેલા એટલે નવો દેહ ધારીને આવેલા છે, તો એમને ભજી લ્યો. એ જ સદગુરુ ઉદાર છે. તો એ જ સદગુરુએ ફરીને એમના તપમાં એવા તપાવ્યા ને કે મદ માયા મતિ બધું જ ટળી ગયું અને મતિ ઉજળી કરીને પૂરણ સદગુરુને અપરંપાર ભાવથી પામ્યા. જેથી રામ આ ઘટ ઘટમાં એવા ઉત્તમ રીતે રમે છે ને કે કાયા કોટના ખોટ મટ્યા. એટલે હવે આ કાયા દેહ ફરીથી ન ધરવો પડે. એવા સદગુરુ પ્રવીણ રામનો મહિમા અમે જાણ્યા અને સમદમ કથીને સાચી નીતિ ધારી. રામ ભરોસે. હે સદગુરુદેવ. ગુરુ મૂરત મનમાં તાર, મુક્તિ સહજ મારે, મુક્તિ સહજ મારે, ઉરય વિદ્યા દેત પ્રહાર, નિત્ય લગતા મુગતિ દ્વાર, નિત્ય લખતા મુગતિ સાર, ઉદય ભાગ્ય પૂર્વના પ્રગટિયા, સદગુરુ રામ ઉદાર રે, ગુરુ મૂરત મનમાં તાર, મુક્તિ સહજ મારે, તપ તપાયવા નિજ સંત પાયમાં, મદમાયા મતિ ટણી રે, ગુરુ મૂરત મનમાં ધાર, મુક્તિ સહજ મારે, તપો તપાવ્યા નિજ સત પાયમાં, મદમાયા મતિ ટળી રે, મતિ ઉજવળ કરી પાયમાં, પૂર્ણ ભાવય પરંપાર, ગુરુ મૂરત મનમાં ધાર, મુક્તિ સહજ મારે, રામ રમે ઘટ ઘાટ માયુતમ, કયા ખોટ મટિયા રે, ગુરુ મૂરત મનમાં ધાર, મુક્તિ સહજ મારે, મહિમા પ્રવીણ રામ જાણ્યા, સમદમ નીતિ ધારી રે, ગુરુ મૂરત મનમાં ધાર, મુક્તિ સહજ મારે. રામ ભરોસે.